નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. પાલ 4 રસ્તા પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, ડોક્ટર ઝડપાયા. સુરત શહેરના પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલ 4 રસ્તા સિગ્નલ નજીક એક ડોક્ટર દ્વારા ચલાવવામાં આવતી કાર બેકાબૂ બની જતા 2 બાઇક અને એક ટેમ્પાને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં કુલ 5 લોકોને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી પોતાની કાર ખૂબ ઝડપથી ચલાવી પાલ 4 રસ્તા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક સિગ્નલ નજીક પહોંચતા જ કાર પરનો કાબુ ગુમાવતા આગળ જતા 2 બાઇક અને એક ટેમ્પાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત થતાં આસપાસના લોકો અને વાહન ચાલકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 5 લોકોને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ અકસ્માત સર્જનાર ડોક્ટરને પકડી પાડી તેની કારમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરીને કસ્ટડીમાં લઈ તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કારણો, કારની ઝડપ અને ડ્રાઇવિંગ દરમિયાન કોઈ બેદરકારી હતી કે નહીં તે મુદ્દે વધુ તપાસ કરી રહી છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.